એવું જે જુદું પાડવાની શક્તિ છે એને વિવેક કહેવામાં આવે છે. વિવેક એટલે સત્યાસત્ય, નિત્ય અનિત્ય, એનો જે વિવેક છે એને વિવેક, એનો જે જુદા પાડવાની શક્તિ છે એને વિવેક કહેવામાં આવે છે. એ વિવેક વગરના લોકો જે દેહાત્મ દ્રષ્ટિવાળા હશે, અત્યારે દેખાય છે ને એવા છે, કારણ કે બજારમાં 99% દુકાનો આ દેહને શણગારવા માટે જ, આ દેહને સ્વસ્થ રાખવા માટે જ, આ દેહ સુંદર દેખાય એના માટેના જે ઉપકરણો છે એ વેચવા માટેની જ છે. જો બધા જ લોકો દેહને એટલે કે દેહાત્મ દૃષ્ટિ વગરના થઈ જાય, દાખલા તરીકે કેટલીક ઋષિકેશ, હરિદ્વારમાં કેટલાક એરિયાસ બધા સાધુઓ જ હોય, એ ગમે તેવો વિદ્વાન સાધુ હોય, એણે ક્યાંક ફાટી ગયેલી હોય અથવા સાંધેલી હોય અથવા જર્જરિત થઈ ગયેલી હોય એવી ધોતી પહેરી હોય અને એક કુર્તા જેવું, પેરણ જેવું કંઈક પહેર્યું હોય, બસ એને કોઈ સૌંદર્ય પ્રસાધનની જરૂર નથી, એને કોઈ રંગની રૂપની જરૂર નથી, કોઈ બ્યુટિકની જરૂર નથી. અને આ સ્વાદના ભોગ અત્યારે દર ત્રીજી દુકાન આ રસના ભોગને સંતોષવા માટેની છે. અને ક્યારેક આશ્ચર્ય થાય, આજથી નહીં, મને તો 30 વર્ષ પહેલા થતું હતું, કારણ કે આણંદથી સોફ્ટી આઈસ્ક્રીમ એકલો વડોદરામાં જ મળતો હતો. તો વડોદરા સોફ્ટી આઈસ્ક્રીમ ખાવા જનારા, રાત્રે 9 વાગે જઈને 12 વાગે પાછા આવનારા લોકો હતા. દેહાત્મ દૃષ્ટિ એ આઈસ્ક્રીમ અંદર રહે છે. એક બહુ સજ્જન, બહુ સરસ એવા મુસ્લિમ, જેને વોરા કહેવાય છે, જે લોકો થોડા વધારે કંઈક આ સામાન્ય કરતા કોઈ જુદા હોય છે, એવા કાકા મળેલા. અને એમણે એક વખત આવું કહેલું વાતોમાં, એ કહે છે કે બધી જ તકલીફ જીવનમાં આ 2.5 ઇંચના માટે જ છે. 2.5 ઇંચ, કારણ કે ભગવાને સ્વાદ માત્ર અહીં જ આપેલો છે. એ 2.5 ઇંચને સંતોષવા માટે આપણે આકાશ પાતાળ એક કરીએ છીએ. અને એ સ્વાદ પાછો અહીં રહેતો નથી, એ તો ઉતરી જાય છે. અને ઉતરી જાય ત્યાર પછી તો એ કેટલાય રોગોનું ઉદ્ભવ સ્થાન પણ બને છે. સરસ મસાલેદાર ખાધું અને પછી એસિડિટી થઈ, અલ્સર થયું, બીજું ઘણું થતું હશે. આમ આ દેહાત્મ દૃષ્ટિ છે એ જ જેનામાં પ્રધાન છે, એવા વિવેકહીન લોકો આ કળિયુગમાં હશે. કળિયુગના પ્રથમ પાદમાં આપણને આ દેખાય છે બધા. બીજા 3 પાદની ખાલી કલ્પના કરજો. નાસ્તિકાહા, નાસ્તિક લોકો, વ્યવહારમાં જે લોકો ઈશ્વરને ના માને,
એને નાસ્તિક કહે છે. પણ શાસ્ત્રમાં જે લોકો વેદમાં શ્રદ્ધા ના ધરાવતા હોય એમને નાસ્તિક કહે છે. વેદમાં, કારણ કે બધા જ જ્ઞાનનો સ્ત્રોત વેદ છે. એ વેદમાં જેને શ્રદ્ધા નથી, કારણ કે આપણે ઘણા લોકોને જોઈએ છીએ, આપણે કઈ શાસ્ત્રમાં કહેલું છે, એ કહે કે હવે શાસ્ત્ર તો કરોડ વર્ષ જૂના છે, એ કઈ અત્યારે થોડા ચાલતા હોય. આર્ગ્યુમેન્ટ એમનો. ભગવદ્ ગીતામાં કહ્યું છે. હવે ભગવદ્ ગીતા ભગવાને 5000 વર્ષ પહેલા પેલા અર્જુનને કહી, એમાં મારે શું? એટલે એ લોકો ભગવદ્ ગીતાને, વેદને, ઉપનિષદોની વાર્તાઓને કોઈ રીતે મહત્વ આપતા જ નથી. એટલે કે એ બધા કોઈ શાસ્ત્ર જ્ઞાન વગરના હશે. શાસ્ત્રનું જરા પણ જ્ઞાન એમને હશે નહીં, એવા જે હશે, કારણ કે એ શાસ્ત્રમાં માનતા નથી. અને એટલે એ કેવા છે? નાસ્તિકાહા. અને એટલે નાસ્તિક હોવાને કારણે એમની બુદ્ધિ કેવી છે? એ કે છે પશુબુદ્ધયાહા, જેમની બુદ્ધિ પશુ જેવી છે. બહુ સુંદર શ્લોક છે શાસ્ત્રમાં. બીજા પશુઓ અને માણસને જુદું પાડવા માટે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમ એતત પશુભિઃ નરાણામ. પશુઓ અને નર એટલે મનુષ્ય, એમાં સામાન્ય શું છે? એ કે છે આહાર નિદ્રા ભય મૈથુનમ. આ 4 જ પ્રોજેક્ટ હોય છે. બધા જ જીવો જીવન દરમિયાન માત્ર આ 4 પ્રકારની પ્રવૃત્તિઓમાં જ રત હોય છે. કઈ? આહાર. બધાને આહાર જોઈએ, ગમે તેવો, પોતપોતાની પેલી યોની પ્રમાણે પણ આહાર જોઈએ બધાને. આહાર. બધા જ જીવોને નિદ્રા જોઈએ, ઊંઘ જોઈએ. આહાર નિદ્રા. નિંદ્રા ના બોલાય. ઓકે, કોમન મિસ્ટેક અમોંગ્સ્ટ ઓલ. એ નિંદ્રા કે છે. નને માથે ટપકું ના આવે. નિદ્રા. આહાર નિદ્રા. પછી ભય. ભય બધાને લાગે છે. ગઈકાલે એક વિડીયો જોયો મેં, મારા ગુરુજીએ મોકલેલો. એક મરઘી, એને હમણાં જ બધા ઈંડાઓ ફૂટ્યા અને બચ્ચા, 7-8 બચ્ચા હતા. 7-8 બચ્ચાઓ વાળી એ મરઘી એ બેઠેલી, અને ત્યાં સાપ, 3-4 સાપ ફેણ વાળા, એ 3-4 સાપ ત્યાં આવી ગયા અને પેલા બચ્ચાઓને ખાવા માટે જાયા હોય. અને એ મરઘી એ બધા જ બચ્ચાઓને પોતાની પાંખ નીચે સંતાડી અને ચાંચથી એ બધા જ સાપને વારાફરતી જે નજીક આવે એને ચાંચ મારે, જે આવે નજીક એને ચાંચ મારે, એમ કરી અને દૂર ભગાડે. હવે જુઓ કે સાપ તો ખાઈ જાય એવો છે, મરઘીને પણ ખાઈ જાય, પણ છતાંય એ મરઘીની ચાંચના પ્રહારથી બીએ છે, એટલે જતો રહે. ભય બધાને લાગે છે. મરઘી સાપથી બીએ છે, સાપ મરઘીથી બીએ છે. આપણે સિંહથી બીએ છીએ અને સિંહ આપણાથી બીએ છે. બધાને ભય છે જ, એકબીજાથી ભય લાગે છે. એવું જે
આ જે ભગવાનની રચના છે એમાં ભય એ દરેકે દરેક જીવને માટે કોમન છે. અને મૈથુનમ એટલે પ્રજોત્પત્તિની ઈચ્છા, બાળક હોવાની ઈચ્છા. ઓપોઝિટ સેક્સ, સ્ત્રી પુરુષનો પરસ્પર આકર્ષણ અને એનું ભેગું થવું એને મૈથુનમ કહેવાય છે. આ પણ દરેકે દરેક જીવમાં કોમન છે. કોનામાં કોમન છે? પશુભી નરાણામ, પશુઓ અને નર એટલે કે માણસો બંનેમાં, બધામાં આ 4 વસ્તુ કોમન છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમ. તો હવે આ બીજા બધા પ્રાણીઓ અને આ મનુષ્ય એ બેને જુદા કેવી રીતે પડાય? એટલે આગળનો શ્લોક છે, ધર્મો હિ તેષામ અધિકો વિશેષઃ ધર્મેણ હીનાઃ પશુભિઃ સમાનાઃ. તેષામ એટલે કોના માટે? નરાણામ, માણસો માટે ધર્મ જ એક અધિક છે. એટલે કે ધર્મ એકલા મનુષ્યને જ આવડે છે, બીજા કોઈ પ્રાણીને આવડતો નથી. ધર્મ એ એકલા મનુષ્યને જ આવડે છે, એ વિશેષ છે મનુષ્ય માટે. અને એટલે ધર્મેણ હીનાઃ, ધર્મ વગરના જે કઈ માણસો છે એ બધા પશુભિઃ સમાનાઃ, એ બધા બીજા પશુઓ જેવા જ છે. અને આ ધર્મ એટલે કોઈ મૂર્તિની પૂજા કરવી કે શિવ ધર્મ, વૈષ્ણવ ધર્મ, ગણપતિનો ધર્મ, એ ધર્મ નહીં. ધર્મ એટલે પોતે જે જગ્યાએ મુકાયેલા છે એ જગ્યાને અનુરૂપ વર્તન કરવું, એનું નામ ધર્મ છે. કર્મ એટલે ધર્મ. કર્મ, સ્વકર્મ એટલે સ્વધર્મ. અને ધર્મ, માણસનો ધર્મ કેવો છે? ભગવાને માણસને બુદ્ધિ આપી છે, એટલે એને બુદ્ધિને પ્રાધાન્ય આપી અને જે યોગ્ય હોય એ કરવું જોઈએ. નહીં કે પોતાના લોભ, મોહ, ક્રોધ, ઈર્ષા એ બધાને પોષવા માટે કંઈક કરાય. આ ના કરાય. જો એ વ્યક્તિ સજાગ હોય, સતર્ક હોય, તો એ કદી પોતાના સ્વકર્મથી વિરુદ્ધ કામ કરતો નથી. એ ગોપાલક હોય, ગાય ભેંસ રાખતો હોય અને દૂધ વેચતો હોય, તો દૂધ જેવું ગાય કે ભેંસમાંથી નીકળે એવું દૂધ ગ્રાહકોને આપવું એનો સ્વધર્મ છે. એમાં પાણી ઉમેરી અને આપવું એ છેતરાણી છે. એ જ પ્રમાણે બીજા બધા જ ક્ષેત્રમાં આ નિયમ લાગુ પાડી શકાય. અને ધર્મ વગરનો મનુષ્ય એ પશુ જેવો છે. આપણે પેલા ગાયના ચાટમાં ખાવાનું નાખવા જઈએ છીએ અને જો 2-3 ગાય ત્યાં ઊભી હોય તો એ બધી ગાયને પોતે જ ખાવું હોય છે. અને એટલે બધા એકબીજાને શિંગડા મારતા હોય છે કે નહીં? એકબીજાને શિંગડા મારી અને જે નબળી હોય એને હટાવી દે અને પોતે બધું ખાઈ જાય. એ પશુ છે. જ્યારે કોઈ ગરીબને આપણે આપ્યું તો એક વખત એવું કંઈક પ્રસંગ કોઈકે નોંધેલો છે કે એ લોકો સવારના વહેલા કંઈક બુંદીની કોથળીઓ લઈ બનાવી અને નીકળે વેચવા.
રોડ ઉપર બધા ગરીબોને એક 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 મૂકતા જાય. એક સ્ત્રી બેઠેલી, એને 2 આપી, કારણ કે એના ખોળામાં બાળક હતું, એને 2 આપી. પેલી સ્ત્રીએ પાછા બોલાયેલો, પણ અહીંયા કે પેલા લોકોને થયું કે આને બિચારીને વધારે જોઈતું હશે. કે તારે વધારે જોઈએ છે? કે ના ના, ઉભા રહો ભાઈ, આ બાળક તો હજુ ખાતું નથી કે, એટલે આ એક તમારી વધારાની આવી ગઈ, લો પાછી. પેલા કે રાખો રાખો, કઈ વાંધો નહીં. ના ના, કે બીજા કોઈકને કામ આવશે. એ મનુષ્ય છે, એટલે બીજાનું ઝૂંટવીને ખાય એ નહીં, પણ વહેંચીને ખાય એ મનુષ્ય છે. તો આ પશુ બુદ્ધય, પશુ જેવી બુદ્ધિવાળા લોકો હશે, અને આપણને જ્યારે જ્યારે પણ એ ભેળસેળની, મસાલામાં ભેળસેળની, દૂધમાં ભેળસેળની, પેલા પનીરમાં ભેળસેળની, આ બધી આ પત્રકારો બધા ખોતરીને આ બધું કાઢીને આપણને બતાવે છે, અને ત્યારે આપણને એમ થાય છે કે આ લોકો 2 પગે ચાલનારા બુદ્ધિ વગરના પશુથી જરાય વધારે નથી. કંઈક તો ઈશ્વરનો ડર હોય, કંઈક તો સત્કર્મ કરવાની વૃત્તિ હોય, કારણ કે બધાને ખબર છે કે સત્કર્મ કરવાથી પુણ્ય થાય અને દુષ્કર્મ કરવાથી પાપ થાય. ટૂંકા ગાળાના લાભ માટે, અત્યારે થોડુંક વધારે કમાવા માટે, અત્યારે ઓછી મહેનતે વધારે કમાવા માટે જે કંઈ ભેળસેળ કરે છે, પાપ કરે છે, તે એમણે જ ભોગવવાના છે. પણ પોતાની લોભ વૃત્તિને કારણે બીજા કેટલા લોકોના પેટમાં એક કેમિકલ રૂપી ઝેર નાખી રહ્યા છે. પશુ બુદ્ધિ છે આ. એટલે જેની દેહાત્મ દૃષ્ટિ હશે એવા મૂઢ લોકો હશે કળિયુગમાં, નાસ્તિક લોકો હશે, જે લોકો ઈશ્વર નથી, વેદ નથી, અને આ બધા સાધુ લોકો તો સમાજ ઉપર બોજો છે એમ કહી અને ચિન્મયાનંદજી જેવા લોકો એ સાધુઓની પરીક્ષા કરવા નીકળેલા. અને એ ચિન્મયાનંદજીનું જે બાયોપિક મેં કહ્યું હતું એક વખત કે એની બાયોપિક છે યુટ્યુબ પર, જોજો. એ ચિન્મયાનંદજી બહુ મોટા પત્રકાર હતા, અને આ ઋષિકેશમાં બધા બાવાઓ આ સમાજ ઉપર બોજો બનીને બેઠા છે, બેઠા બેઠા ખાય છે, એમનું પોલ બહાર પાડું એમ કરીને ગયેલા. અને એ સાધુઓ જોડે વાતો કરતા 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 2, 5, 10 દિવસમાં એવા રંગાઈ ગયા કે પોતે સાધુ થઈ ગયા. અને કેવા મોટા ગજાના, જેને અત્યારે આખી દુનિયા જાણે છે, એ ચિન્મયાનંદજી કેવા હતા? પણ નાસ્તિકાહા, પણ મન ખુલ્લું રાખી અને ગયા. જે શોધ્યું તે. અત્યારે વૈજ્ઞાનિકો ગોડ પાર્ટિકલ શોધવા માટે અત્યંત મહેનત કરી રહ્યા છે. ગોડ પાર્ટિકલ કદી એમને મળે જ નહીં, કારણ કે ગોડ પાર્ટિકલ એ કોઈ ઇન્દ્રિયથી જાણવાનો વિષય છે જ નહીં. એમને કંઈ મળવાનું નથી. અને એ ગોડ પાર્ટિકલ શોધવા ના જવું પડે, અમને પૂછો એટલે ખબર પડી જાય કે ગોડ પાર્ટિકલ શું છે. ત્યાં નથી આવવું એમણે, કારણ કે પોતે જે અનેક સૂક્ષ્મદર્શક યંત્રો ને સાધનો લઈને બેઠા છે, એ લોકો એમ માને છે કે આ બધા ભગવા પહેરેલા લોકો કરતા અમે કેટલા મહાન બુદ્ધિમાન છીએ, એટલે એ શોધી રહ્યા છે.
એ જ ઋષિઓએ આ એરોનોટિક્સ પણ વેદમાં છે, મેટલર્જી પણ વેદમાં છે, મેડિસિન સાયન્સ પણ વેદમાં છે, સર્જરી ઓલ્સો દે વર ડુઈંગ. બધું જ એમને આવડતું. ખાલી એટલી જ આપણી ભારતીયોની ભૂલ થઈ કે સમગ્ર શાસ્ત્ર સંસ્કૃતમાં હોવાથી એ સામાન્ય જન સુધી પહોંચી ના શક્યું, અને એને પહોંચાડવા માટે એમણે પ્રયત્ન ના કર્યો. બાકી આપણા જ એ ઋષિઓ બધું જ જાણતા હતા, નાસ્તિક નહોતા. નાસ્તિકાહા, કળિયુગમાં બધા નાસ્તિક હશે. પશુબુદ્ધયઃ, પુષ્પબુદ્ધિ ના હશે. માતૃ પિતૃ કૃત દ્વેષાહા, માતા પિતાનો દ્વેષ કરનાર હશે. કારણ કે તમે જુઓ અત્યારે વૃદ્ધાશ્રમોની સંખ્યા અનેક ગણી મોટી થઈ ગઈ છે. અનાથ આશ્રમોની સંખ્યા કેટલી મોટી થઈ ગઈ છે. એ અને ઘરેલું હિંસા એ તો હજુ પણ ચાલી રહી છે. અત્યારે કળિયુગના પહેલા પાદમાં જ્યારે આપણું કંપારી છૂટી જાય આપણને કેટલીક વાતો સાંભળતા, એ બધું અત્યારે થઈ રહ્યું છે. માતૃ પિતૃ કૃત દ્વેષાહા, એટલે આ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ બધું શાસ્ત્રએ શીખવાડેલું છે. ધર્મ પ્રધાનતા જોઈએ ત્યાં, અને એ ધર્મ પ્રધાનતા હવે લુપ્ત થવા માંડી છે. કારણ કે ધર્મને અનુસરવો એ બેકવર્ડ હોવાનું લક્ષણ ગણાય છે. કળિયુગમાં આપણે બધા બેકવર્ડ, જે લોકો ધર્મમાં માને એ બધા બેકવર્ડ. એટલે કેવું થયું છે? માતૃ પિતૃ કૃત દ્વેષાહા, સ્ત્રી દેવાહા, કામ કિંકરાહા. કામ એટલે ઈચ્છા, કામના, અને કિંકર એટલે નોકર, સેવક. ઈચ્છાઓના સેવક છે. ઈચ્છા થાય એટલે એક સેવક તરીકે આપણે ઈચ્છા પૂરી કરવી જ પડે. સેવક જ કામ કરે ને, બરાબર? આપણે આપણી કામવાળીને જે કહીએ એને કરવું પડે. એ પ્રમાણે આપણને મનમાં ઈચ્છા થાય એટલે એ ઈચ્છા પૂરી કરવા માટે આપણે સેવામાં લાગી જવું પડે. અને એટલે બિચારાઓ સવારના 7 વાગ્યાથી ધંધા માટે નીકળી પડે છે, રાત્રે 9 વાગે ઘેર આવે છે. એમને તો માત્ર ધન કમાવું છે, જીવન જીવવું નથી. અને ધન કમાતા કમાતા ક્યારેક હાર્ટ એટેક આવી જશે અને પછી જીવન જીવવાનું રહેશે જ નહીં. આ શક્ય છે. એટલે કામ કિંકરાહા, એટલે પહેલું આગળનું કહ્યું ત્યાં ધર્મ પ્રધાનતાની વર્ણન કર્યું. ધર્મ પ્રધાનતાનું વર્ણન કર્યું, અને પછી હવે કરે છે ભોગ પ્રધાનતાનું વર્ણન. એટલે કામ કિંકરાહા કેમ ભોગ પ્રધાન છે? કારણ કે સ્ત્રી દેવાહા, પત્નીને જ દેવ માને છે. સ્ત્રી એટલે બીજા માં નહીં, પત્ની. સ્ત્રી દેવાહા, પત્નીને જ જે દેવ માને છે. હવે અહીંયા પત્ની એટલે પત્ની નહીં, પત્ની એક ઉપલક્ષણ છે. ઉપલક્ષણ એટલે કે સિમ્બોલિક, ઓનલી વન ઇઝ પુટ હિયર. એટલે
સ્ત્રીનું નામ મૂક્યું, પણ સ્ત્રી, ધન, પુત્ર, મિલકત, કીર્તિ, આ બધું જ. 3 પ્રકારની ધન લોકો ઈચ્છા કહે છે, એને એષણા કહેવામાં આવે છે શાસ્ત્રમાં. એ છે પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. એષણા એટલે ઈચ્છા. બધાને પુત્રની ઈચ્છા હોય છે. પુત્ર એટલે સંતતિ, સંતાન, પુત્રેચ્છા. પછી કારણ કે તમે લોકોને સાંભળ્યા હશે કે ભાઈ પથ્થર એટલા દેવ કર્યા ત્યારે આ દીકરો છે. એનો અર્થ કે દીકરો જોઈતો જ તો, દીકરો કે દીકરી જોઈતું જ તું, અને એટલે પથ્થર એટલા દેવ કર્યા એમ કહે છે લોકો. એનો અર્થ કે પુત્રેષણા. પછી વિત્તેષણા, ધન. એ ધન કમાવામાં કોઈ મર્યાદા જ નહીં. કેટલું કમાવું છે જરૂર પૂરતું એવું કોઈ કહેતું નથી. હમણાં કમાઈ લો જુવાનીમાં, અને જુવાનીમાં કમાતા કમાતા શરીર ઘસી નાખો, અને પછી એ શરીર તમને આનંદ કરવા યોગ્ય રહેશે જ નહીં. એટલે વિત્તેષણા. વિત્તમાં બધું આવી જાય, માલ મિલકત બધું આવી જાય, વાહન બધું. અને પછી ત્રીજી છે લોકેષણા. કેટલાક લોકોને સ્વર્ગમાં જવાની ઈચ્છા હોય છે, એટલે આ જન્મમાં ખૂબ બધું પુણ્ય કરે છે. એ લોકેષણા છે. અને બીજી લોકેષણા એટલે એનો બીજો અર્થ થાય, જે મને વધારે યોગ્ય લાગે છે, એ છે કીર્તિની ઈચ્છા, નામના કમાવાની ઈચ્છા. એ લોકેષણા. લોકોમાં આપણું નામ થાય. તો 3 જ પ્રકારની ઈચ્છાઓ હોય છે. સમગ્ર આપણા જીવનનું આપણે એનાલિસિસ કરીએ તો આ 3 ભાગમાં જ બધી ઈચ્છાઓ મૂકી શકાશે. પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા. સ્ત્રી અહીંયા પુત્રેષણાનું ઉપલક્ષણ છે. એટલે સ્ત્રી, પુત્ર, કુટુંબ વગેરે. અને કુટુંબ હોય એટલે કુટુંબનું ભરણ પોષણ કરવા માટે, કુટુંબને સુખ સગવડ આપવા માટે, કુટુંબને લક્ઝુરિયસલી રાખવા માટે વિત્ત જોઈએ. અને વિત્ત કમાવામાં જો વધારે બુદ્ધિમાન હોય તો ધન તો મળે છે, પણ ધનની સાથે સાથે કીર્તિ પણ મળે છે. એવા કેટલા સમાજ સેવકો છે જે ખરેખર સમાજ સેવા કરે છે અને પોતે કીર્તિ મળે એવી કોઈ ઈચ્છા રાખતા નથી. એવા કેટલા છે થોડાક. ક્યારેક ક્યારેક લાઈટમાં આવે છે, પણ એવા ઓછા હોય છે. અને એને અપવાદ કહેવાય. દરેક રૂલ હોય એને અપવાદ હોય. એ અપવાદ રૂપ એવા થોડાક હોય છે. બાકી સ્ત્રી દેવાહ કામ કિંકરાહ જનાહ, લોકો આવા જ હોય છે. બહુ જ અગત્યનો શ્લોક છે. કળિયુગનું બહુ સુંદર વર્ણન કર્યું છે. અને કળિયુગમાં પ્રથમ પાદે એવું આપણે જે કહીએ છીએ, બધા જ પેલું જ્યારે સંકલ્પ લઈએ ત્યારે અત્યારે કયો કાળ ચાલે છે, તો એને પ્રથમ પાદ કહેવાય છે. કલિયુગે પ્રથમ પાદે. તો એ પ્રથમ પાદમાં જો આ બધા જ લક્ષણો આપણને દેખાતા હોય અને કેટલાક સજ્જન, ધર્મપરાયણ, મૂલ્ય પ્રધાન એવું જે જીવન જીવતા હોય, એ લોકોને તો અત્યારથી જ ઉદ્વેગ થવા માંડ્યો છે સમાજને જોઈને. તો હવે પછી હજુ આના બીજા 3 પાદ સુધી કેવું દ્રશ્ય હશે એની આ નારદજી કલ્પના કરી અને આપણી સામે રજૂ કરી રહ્યા છે. એવા આ કળિયુગનું વર્ણન છે. હજુ આગળ વર્ણન છે.
એ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.